નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. કેનાલપરા ચલાલા ગામની અંદર એક પીજીવીસીએલ નો તાર અચાનક તૂટી પડતા એક ખેડૂતનું મૃત્યુ થયું છે. ઘણો ખાસો સમય વીતી ગયો છે, પોલીસ એફઆઈઆર લખવા માટે તૈયાર નથી. વિચાર કરો તમે, આવી તો રોજ અનેક ઘટનાઓ બને છે અને પોલીસ એફઆઈઆર લખવા માટે તૈયાર થતી નથી. જો તમારી પાસે કોઈ નેતાની વગ હોય, કોઈ મંત્રી સંત્રીની ઓળખાણ હોય તો તરત જ એફઆઈઆર લખાઈ જશે. બાકી તમે ગમે એટલા ચક્કર ખાશો પોલીસ સ્ટેશનના તો કોઈની એફઆઈઆર લખાતી નથી. ત્યારે આ ઘટના બાબતે વિસાવદર તાલુકાના ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને રજૂઆત કરવામાં આવી. ત્યાર પછી ગોપાલ ઇટાલિયા પોલીસ સ્ટેશન પહોંચે છે. પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ પીજીવીસીએલના અધિકારીઓને ફોન કરે છે કે આ ઘટના બની તો બની, પણ તમે આવું કેમ કર્યું? તો શું કર્યું દોસ્તો, હું તમને સમગ્ર વિડીયો બતાવું. ગોપાલ ઇટાલિયા કેટલા ગુસ્સે થયા છે. પણ આપણને એક વાતનો રંજ હંમેશા રહે કે જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે કમસે કમ પોલીસ વાળા એની ફરજ નથી બજાવતા. એફઆઈઆર લખવામાં ગલ્લા તલ્લાઓ કરે છે. આની પાછળનું કારણ શું છે એ સમગ્ર ખુલાસાઓ ગોપાલ ઇટાલિયાએ કર્યા છે આ વિડીયોની અંદર. પરંતુ દોસ્તો, આપણે સૌથી પહેલા એને સાંભળીએ જે રીતે ગોપાલ ઇટાલિયાનો એક ફોન ગયો અને પીજીવીસીએલના અધિકારીઓના કેવા ધોતિયા ઢીલા થઈ ગયા. સાંભળો તમે આ ગોપાલ ઇટાલિયાને. પણ દોસ્તો, વિડીયો થોડો સમય કાઢી અને પૂરો સાંભળજો, કારણ કે એક ખેડૂતનું મોત થયું છે એટલે આપણે ખેડૂતના દીકરા છીએ. શું આ ઘટના કેવી રીતે બની એ આપણે જાણવી ખૂબ જરૂરી છે. સાંભળો તમે ગોપાલ ઇટાલિયા શું બોલ્યા છે. ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર તો સ્થળ વિઝિટ લેવી અત્યારે જ ફરજિયાત છે. કેમ કે આ તો એને માનો કે અર્થિંગ નથી, મને ગામ લોકો શું કીધું અર્થિંગ નથી, તો એ તો બહુ મોટી બેદરકારી છે ઇન્સ્પેક્ટરની. અર્થિંગ તો હોવો જ જોઈએ, તો આ સ્પાર્ક ન થાય. બીજું તો લાભુબેન કોણ? નહીં, હું સ્થળ ઉપર જઈને બધાને મળીને આવ્યો. એમણે મને એવું કીધું કે માથે પડ્યું એમની, પણ માથે પડ્યું કે લટકતું હતું એ પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે કે એ સ્પાર્ક થઈને તૂટીને હેઠું પડ્યું એટલે એમાં હાંધો મારેલો હતો. હાંધો મારેલો તો ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરની ડ્યુટી છે કે ભાઈ આ હાંધા મારેલા ડિયા કેવી રીતે ચડાવવાના. કન્ટિન્યુ તાર હોવો જોઈએ, સળંગ તાર. બરાબર, તો આપણે કોઈ માણસ મરી ગયા પછી બચાવ કરવાને બદલે અમને શું આપણા તરફથી થઈ શકે એ માનસિકતાથી આપણે આગળ વધવાનું થાય. તો તમે એ રિપોર્ટ ક્યારે કરશો? હજુ સુધી ન થયો ક્યારે કરશો? હા, ના ના, પણ કાલ જઈ આવો ને. આ બધા બેઠા છે, હું કહી દઉં છું ગામ. હા હા, કંટાળા. હા હા, હા, બરાબર, સારું. સારું સારું, થેન્ક યુ. વળતરની ફાઇલ કહેવું, વળતરમાં બધી વળતરને 4-5 લાખ રૂપિયા મળવા પાત્ર છે જીબી તરફથી. એની પ્રોસેસ એવી હોય છે જનરલી મેં જાણ્યું હતું ત્યાં સુધી 1 લાખ રૂપિયા એ લોકો ઓન ધ સ્પોટ મૂકી દે છે કે થોડાક દિવસમાં 1 દિવસમાં આપી દે. બરાબર, પછી તમારી પાસે 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર લખાવી દે છે કે અમારે કોઈ દાવો કે કંઈક કશું કરવાનું થતું નથી. પછી એનો પેલો ઇન્સ્પેક્ટર આવે છે, જે વાત થઈ ને ટેકનિકલ ઇન્સ્પેક્ટર, એ આવશે જોવા માટે. જો એને લાગશે કે ભાઈ આમાં જેઈબી નું ખરેખર ભૂલ છે કે એને લાગે જ નહીં, એટલે એમ કહું એને લાગશે કીધું તમારો માણસ મહિના પછી હું એટલે મહિના પછી જ આવશે. ખરેખર મહિના પછી જ આવે. એટલે જેઈબી નો માણસ આવે ટેકનિકલી જોવે તમને કે ભાઈ ના આમાં કઈક પીજીવીસીએલ ની લોચો છે, પીજીવીસીએલ તો એ નથી કે પીજીવીસીએલ નો લોચો છે એટલે 4 લાખ રૂપિયા આપે. વાત પૂરી નથી લોચો તો પહેલું વળતર જે છે ને સ્વીકારવું નહીં લાગે. હા, તપાસ કરી એટલે આપણે આવ્યા છીએ. અરે થોડાક મજબૂત કરો. ના એ તો બરાબર. સિરામિક કરવાનું શું હોય, પણ સિરામિક પીસ બધા પછી તાત્કાલિક નવી નાખી ગયા. અચ્છા, નવી નાખી ગયા. હા, હવે આ તો કાગળિયા પાડ્યા.
નાખતા હોય એના. અને ભાઈ ઓલા મને સામે ફોન આવ્યો હતો અમે સમજાને હતા એના હતા નહીં આ બનાવ વખતે ઈ તો શૂટિંગ ઉતારેલું છે તે સમયનું નહોતું ત્યારનું ઉતારેલું છે. હવાના લાગેલા છે. આજ સવાર નવા નાખી હા, ગયા આજે સવારે આવી ગયા નવા. નવું નાખી ગયા. ના, બીજું કાંઈ નહીં. ભાવેશ હા, છે. બોલાય જાઓ. હા. કમ્પ્લેન લેવી કે નહીં? હવે હું એમ કહું છું કે આ આજે સવારે પેલી સિરામિક નું શું કે ઇન્ફ્યુઝર બેસ બોલાય હે એને હું બોલાય ઓલા કિશોરના ઓલા થાંભલા પર ઓલું હોય કાળા ઊંધા સિરામિકના ઇન્સ્યુલેટર ને એ આજે આવીને દવા નાખી છે સવારમાં. બરાબર. અને નાનું મોટું જે કાંઈ પણ ત્યાં સ્થળ ઉપર હતું એ ક્રાઇમ સીન જેને કહેવાય કાયદાની ભાષામાં એમાં બધું રિપેરિંગ કરીને વયા ગયું છે. હવે તમે એમ કહો છો કે મહિના પછી ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવશે તો એને કોઈ ફોલ્ટ દેખાશે જ નહીં જીઈબીનો. અને આ લોકો આવીને નાખી ગયા જે જગ્યાએ ક્રાઇમ બન્યો છે ત્યાં આવી નવું નાખી જવું એ તો ગુનો છે. હવે તમે એમ કહો અરે મેન્ટેનન્સ તો માણસ મરી ગયો પછી બીજા દિવસે થયું એનું મેન્ટેનન્સ 2 દિવસ પહેલા કર્યું તો માણસ મરે જ નહીં. એટલે એ કોઈ બહાનું થોડું છે તમારું. માણસ મરી ગયા પછી બીજા દિવસે તમે આવી નવું નાખી ગયા ને હવે એને મેન્ટેનન્સમાં ખપાવો છો પણ એકચ્યુઅલી ક્રાઇમ સીન ઉપરથી પુરાવા નાશ કરવાનો ગુનો કર્યો છે. હું લખાવું છું પોલીસ સ્ટેશન. કોઈ ઘટના બને ત્યાંથી કોઈ વસ્તુ હટાવવાની ન હોય, કોઈ વસ્તુ ફેરફાર ન કરે ક્રાઇમ સીન કહેવાય. ઘટના બની તમે ત્યાંથી શું કામ નવું નાખી દીધું? તો નવું નાખવા માટે 2 વખત ફોલ્ટ તો લખાવેલો હતો. 2 વખત બીજા દિવસે નહીં, સવારે લખાયું રાતે લખાયું. પાવર તો બંધ કરી શકાતો તો તમે નવું નખી ગયા પાછલી અસર. એ તો ગુનો છે. લોકો પાસે એના ફોટો વિડીયો છે. હું શું કહેવા માંગુ છું કે તમે પાછળની તારીખથી માણસ મરી ગયો એટલે બીજા જ દિવસે સવાર આવી બદલી ગયો એ તો ગુનો છે. ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે ને એની વિઝિટ થાય ને એ વિઝિટમાં બધું લખાય એ પહેલા તમે બદલી નાખ્યું. તમે ક્રાઇમ કર્યો છે, ગુનો કર્યો છે. ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરની વિઝિટ થયા પહેલા તમે કેવી રીતે બધું બદલી નાખ્યું? નહીં, જમ્પર તૂટ્યું હતું ને પેલું ઇન્સ્યુલેટર શું બોલાય છે ને ઇન્સ્યુલેટર તો નહોતું તૂટ્યું. તમે ઇન્સ્યુલેટર શું કામ બદલ્યું? જમ્પર તૂટ્યું તો જમ્પર બદલવાનું હતું. ઇન્સ્યુલેટર કેમ બદલ્યું? એ તો ગુનો કર્યો તમે. પણ જૂના છે એનો કઈ વાંધો નથી. જૂનું ખરાબ જ હતું એટલે ગુનો, એટલે આ ઘટના બની એટલે માણસ મરી ગયો. તમે બીજી બધી પ્રોસેસ કરવાને બદલે ઇન્સ્યુલેટર શું કામ બદલી ગયા? એ તમે ગુનો કર્યો છે. હું તમને એમ સમજાવવા માંગુ છું. એમાં તમે ગમે એવી દલીલ કરો નહીં બચો. ગુનો કર્યો છે તમે. ઓકે નહીં એનો જવાબ આપવો પડે ને તમારે. ઓકે એટલે શું? એમ રેકોર્ડિંગ ચાલતું હોય શું છે? તમે રેકોર્ડિંગ ચાલુ કર્યું એટલે શું તમે મને ધમકાવવા માંગો છો? અરે કરો ને, પણ કરો પણ કરો. ખેડૂત મરી ગયા છે ને તમને આ ધંધા પૂછે છે. તમે નવી હવારે એમ નહીં ઇન્સ્યુલેટર આવીને બદલી ગયા એટલે તમે શું સમજો છો? ઇન્સ્યુલેટર કેમ બદલી ગયા? ખેડૂત મરી ગયા હતા તો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એના પંચનામામાં એવું લખાઈને આવે કે ઇન્સ્યુલેટર ખરાબ છે માટે જમ્પર તૂટ્યું માટે ખેડૂત મરી ગયો એવું એના પંચનામામાં આવી શકતું હતું. તમે ઇન્સ્યુલેટર બદલી નાખ્યું. તમે ગુનો ઢાંકવાની કોશિશ કરી. તમે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર આવીને પંચનામું કરે પહેલા શું કામ બદલ્યું? તમે ક્રાઇમ કર્યો છે અને હવે તમે રેકોર્ડિંગના નામે મને ડરાવવા નીકળ્યા છો. ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર આવે તો એ નક્કી કરે ને કે આમાં જીબી ની ભૂલ છે, ખેડૂતની ભૂલ છે. એ નક્કી શેના આધારે થાય? ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એટલે એ જોવે ઇન્સ્યુલેટર કેવું છે, જમ્પર કેવું છે, તારની કન્ડિશન કેવી છે, પોલ કેવા છે, એ જોતો અને લખતો. હવે તમે ઇન્સ્યુલેટર બદલી નાખ્યું એટલે આવશે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર અને લખશે કે ઇન્સ્યુલેટર તો ખૂબ સારા છે, જમ્પર ખૂબ સારું છે, બધું જ સારું છે. આ ખેડૂત જ હાથે કરીને મરવા જ આવ્યા અહીંયા. તો તમે આવો ક્રાઇમ કેમ કર્યો ભાઈ? કેમ આવો ગુનો કર્યો? જોઈ હું લેશો? માણસ મરી ગયા અને હવે તમે મને દલીલ કરો છો.
તમે હું સમજો છો રેકોર્ડિંગ કરશો એટલે બી જશો તમારાથી એમ હા, બોલ, બોલ. તો કરવાનું છે એ કરો ને તો રેકોર્ડિંગ ન કરવા પડે. માણસ મરી ગયો, કામ કર્યું હોત ને તો માણસ ન મરે. તમારા કારણે ખેડૂતનો જીવ ગયો, માણસ મરી ગયા, તમને કોઈ એની અંદર સંવેદના કે કઈ એવું કઈ છે તમને સાહેબ? તો ઇન્સ્યુલેટર કેમ બદલી ગયા તમે? ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એ પહેલા ઇન્સ્યુલેટર બદલ્યું એટલે તમારો ઈરાદો ખરાબ છે. તમે ક્રાઇમ ઢાંકવા માંગતા હતા, તમારું ઇન્સ્યુલેટર ફોલ્ટ વાળું હતું ને એના કારણે જમ્પર પડ્યું ને એના કારણે ખેડૂત મર્યા. તમે તમારો ક્રાઇમ ઢાંકવાની કોશિશ કરી અને હવે તમે દલીલ કરશો તો તમે ઇન્સ્યુલેટર કેવાથી બદલ્યું? ક્રાઇમ સીન ઉપર ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે ને પંચનામું કરે એ પહેલા તમે કેવી રીતે બદલી નાખ્યું ઇન્સ્યુલેટર? ઘટના બની છે, જીબી નો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એ પહેલા તમે કેવી રીતે બદલ્યું? ભલે હોય અવેલેબલ, પણ તમે નીચે કેવી રીતે ઉતાર્યું? ઈ ઇલેક્ટ્રિક અરે તો ચાલુ તો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર ને કેમ નો અર્જન્ટમાં બોલાવ્યા? કાલ ભાઈ આવીને તું તારું પંચનામું કરી લે અને પછી હું ઉતારું. આ તો કેમ ન કર્યું એવું તમે મને કહો. હાલો, એ તમારે કરવું જોઈતું હતું ને, કેમ કે તમારે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર ને અર્જન્ટ બોલાવવાનો હતો, વિડીયોગ્રાફી કરવાની હતી, પંચનામું કરવાનું હતું અને જોવાનું હતું જમ્પર કેવું છે, ઇન્સ્યુલેટર કેવું છે, પોલ કેવા છે, અર્થિંગ બરાબર અર્થિંગ હતો કે નહોતો, જોઈન્ટ બરાબર હતા કે નહોતા, એ બધું જ રેકોર્ડિંગ કરી. રેકોર્ડિંગ મતલબ પંચનામા વિગતે, પછી તમારે બધું બદલી નાખવાનું હતું તમને જે યોગ્ય લાગે, ઇન્સ્યુલેટર કે જોઈન્ટ કે જમ્પર બધું. તમે એડવાન્સમાં બદલ્યું મતલબ તમે ખોટું કર્યું છે, ઈરાદાપૂર્વક આયોજનબદ્ધ રીતે. તમે નિયત ખરાબ છે, ઢાંકવા માટે કર્યું છે, એ ક્રાઇમ તમારો ઉભો રહેવાનો છે. આ ધંધા થોડા કરવાના, માણસનો જીવ જાય પછી આવું કરવાનું. આ તો તમે આ ઇન્સ્યુલેટર બદલ્યું, તમે જાણો છો, ભલે ફોનમાં તમે કબૂલ છો નહીં, કેમ કે ભાજપના રાજમાં બધા છે પેદી ગયા છે. તમે બધા પેદી ગયા છો ભાજપના રાજમાં અને હવે તમે કબૂલ છો નહીં. તમારા કારણે જ ખેડૂતનો જીવ ગયો છે, એ વાત સાચી છે. અને પાછા તમે ઉપરથી તમારો ક્રાઇમ ઢાંકવા માટે બધું બદલી ગયા, નવું નાખી ગયા પાછળથી. તો 2 દિવસ પહેલા નવું નાખ્યું હોત, કમ્પ્લેન નો ફોન આવ્યો ત્યારે નવું નાખ્યું હોત તો ખેડૂત મરે જ નહીં. ફોન તો 1 દિવસ અગાઉ આવ્યો હતો. કુલ તમને 2 કમ્પ્લેન મળી આ ઘટના બન્યા પહેલા. 2 કમ્પ્લેન મળી, બરાબર, ફોલ્ટ લાઈન ઉપર કે અહીંયા આગ લાગે છે ને અહીંયા સ્પાર્ક થાય છે ને અહીંયા આ જમ્પર જે છે એ સળગે છે. દેશી ભાષા તમને 2 કમ્પ્લેન મળી, એક આગલા દિવસે ને એક સેમ ડે. પછી તમે પાવર બંધ ન કર્યો, તમે એની ગંભીરતા સમજીને માણસ ન મોકલ્યો, કોઈ મરી ગયા એ પછી તમે બધું ફટાફટ થઈ ગયું. હું તમારા ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર ને ફોન કરું છું ને હવે એ બધું કરીએ કાયદેસરની કાર્યવાહી. તમે હું સમજો છો ભાજપના કારણે તમે બધા આવી વાતો કરશો તો? હા, તો માણસ માટે તમે કેમ બદલી નાખ્યું મારા સાહેબ? કયો હાલો, તો તમે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર ને કેમ ન બોલાવ્યો અર્જન્ટમાં? તમારી ડ્યુટી હતી, ડી છો. હા હા, પણ વ્યક્તિ માટે તમને સંવેદના હોત સાહેબ, વ્યક્તિ માટે તમને સંવેદના હોત તો તમે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરને બોલાવીને પંચનામું કરાવ્યું હોત અને ખરેખર વીજળી વિભાગનો કોઈ ફોલ્ટ છે એને રેકોર્ડ ઉપર લાવવાની કોશિશ કરી હોત. એના બદલે તમે તો રેકોર્ડ ઉપર કશું ભૂલ ન આવે એવો ધંધો કર્યો છે. રેકોર્ડ ઉપર તમે ક્લિયર આવો. હા, અરે સાહેબ, પણ શું કામ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર સરકારે શું કામ રાખ્યા છે? તમે તો એન્જિનિયર છો. આ સીધી જવાબદારી ઇન્સ્પેક્ટરની છે. ઇલેક્ટ્રિસિટી સેફટી રૂલ્સ જે છે સરકારના, લગભગ 2003 ના ક્યારના છે, એ પ્રમાણેનું પાલન કરાવવાની જવાબદારી કોની છે? ઇન્સ્પેક્ટરની. અર્થિંગ હતો કે નહોતો એ કોણ નક્કી કરે? ઇન્સ્પેક્ટર. જમ્પર બરાબર હતા કે નહોતા, ટીસી બરાબર હતું કે નહોતું, પાવરનો કેટલો બધો લોડ કેટલો હતો કે ભારત સ્પાર્ક થયું તો લોડ ઓવરલોડેડ હતું કે નહોતું, એ કોણ નક્કી કરે? ઇન્સ્પેક્ટર. બધું જ ઇન્સ્પેક્ટર નક્કી કરાવ. ફોટા ઉપરથી કેમ ખબર પડશે કે લોડ કેટલો હતો લાઈન પર? એ તો બધું છે પણ ખોટું થઈ ગયું છે અને તમે ખોટું કર્યું છે સાહેબ, એટલી જ વાત છે. એટલે થોડોક ભગવાનનો ડર રાખો.
માણસ હા તો ઈ દુઃખ છે તો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે ઈ પહેલા તમે બધું હગે વગે કર્યું ઈ ખોટું છે કે નથી એમ કહો મને. તો શું કરવાનું એનું? હવે તમે અમને પૂરું વળતર અપાવશો. બીજું તમે એમ કીધું કે લાખ રૂપિયા પહેલા આવે ને પછી ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે, બરાબર? લાખ રૂપિયા એટલે તમે વચગાળાનું સહાય ચૂકવી, બરાબર? વચગાળાનું સહાય ચૂકવ્યા પછી અને પછી તમારે ઇન્સ્પેક્ટર આવે ઈ એમ કે ભાઈ ના ના આમાં કઈ વીજળી વિભાગનો ફોલ્ટ નથી, ખેડૂત જ પોતે જ આત્મહત્યા કરવા આવ્યા, એવું કે એટલે પાછળના રૂપિયા મળવાના નથી. તો તમે કેમ એમ ખેડૂતને નથી કહેતા કે ભાઈ અમારો ફોલ્ટ તો હવે આમાં આવશે ને એટલે લાખ રૂપિયા આપીને ખેડૂતની કિંમત નક્કી કરી નાખી તમે? તો તમે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે અને એનું ઓફિશિયલ પંચનામું થાય અને ખેડૂતને યોગ્ય વળતર મળે, જે ઘટના દુર્ઘટના બની એનું ભલે માણસના જીવની કિંમત નથી પણ કઈ નહીં, આશ્વાસન પેટે જે મળે એવા કોશિશ તમે નથી કરી. તમે એ કોશિશ નથી કરી અને 4-5 લાખ રૂપિયા મળે, તમે તો 5 લાખ ન મળે એવી કોશિશ કરી છે. તો તમે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર આવે ત્યાં સુધી રાહ ન જોઈ અથવા એને જાણ નથી કરી, ઓફિશિયલ કોમ્યુનિકેશન નહીં હોય, તમે પત્ર લખ્યો હોય કે ઈમેલ કર્યો હોય કે ઈ સરકારમાં નાખ્યું હોય કે ભાઈ અહીંયા આટલી જલ્દી છે, અર્જન્ટ આવો અને તમારા પંચનામું ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરની રૂબરૂ કરો, એવી તમારે કોઈ રેકોર્ડ નહીં હોય તમારી પાસે. અને હું ઇન્સ્પેક્ટરને ફોન કરીશ કે આ ધંધા થયા છે, હવે તમે કરજો પંચનામું ખોટું એટલે હું તમને ગોતું પછી હાઈકોર્ટમાં કરીશ, હમણાં ઇન્સ્પેક્ટર નહીં કહું આ હું ધંધા છે. થઈ ગયા પછી એટલે તમે હવે આમાં શું રસ્તો કાઢી શકશો કયો મને? અને આ 2 ફોલ્ટ લખાવ્યા પછી ત્યાંની ઉપર ધ્યાન ન આપવામાં આવ્યું, એ બેદરકારીની શું સજા? હા મારો નંબર છે ઓરિજિનલ. સારું હા ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે ને પછી જ બદલું આમાં ખબર જ નથી, પકડાઈ ગયા તો શાંતિ રાખો, સાંભળો બધા. કોઈ પણ સરકારી કર્મચારી કે કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ દાખલ કરતા પહેલા 8 દિવસ તપાસ કરે તો આપણે કઈ કરવાનું, જે તે દામેની જાણ કરવાની. 2024 નું છે. પ્રાથમિક ઇન્ક્વાયરી તો કરી કયા પ્રકારના ગુના માટે? તમામ કોગ્નિઝેબલ હોય કે પેલો હોય, બધા પ્રકારના આમાં કોઈ સ્પષ્ટતા નથી. હમણાં હું કાયદો શીખવાનું આમાં કોઈ સ્પષ્ટતા નથી. કાંઈ વાંધો નહીં, હું કહું અને આ બાબતે તમે પેલા પ્રાથમિક ઇન્ક્વાયરી પ્રાથમિક તપાસ કરશો, તમે જેના વિરુદ્ધમાં અરજી આપી હોય, જેના વિરુદ્ધમાં ફરિયાદ આપી હોય અમને અરજી આપો, સીડીઆર ચેક કરશો, કોઈ કોલ કરેલો છે કે નથી કરેલો, કમ્પ્લેન લખાવી છે કે નથી લખાવી. હવે બોલું કઈ? પહેલી વાત તો એ છે કે ક્રાઇમ સીન નામનો શબ્દ તમે સાંભળ્યો છે. ક્રાઇમ સીનને આપણે ડિસ્ટર્બ કરી શકીએ ન કરી શકીએ. વીજળી વિભાગ વાળાએ એના નિયમમાં એવું આવે છે કે કોઈ ઘટના આવી ઇલેક્ટ્રિસિટીને કારણે બને તો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર નામનો એક વ્યક્તિ આવે જેણે ક્રાઇમ સીનનું પંચનામું વીજળી વિભાગ તરફથી કરવાનું હોય. કરીને આમાં દેશે કે નહીં? નહીં પણ સાંભળો ને, સાંભળો. દેશ એટલે 1.5 મહિને થોડું હોય. સાંભળો ના ના એવી વાત નથી. સાંભળો, ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર છે એ સરકારનો ઓફિશિયલ વ્યક્તિ છે કે જેણે આવી કોઈ વીજળી દુર્ઘટના બને ત્યાં સ્થળ ઉપર જવું તાત્કાલિક, વહેલામાં વહેલી તકે પંચનામું કરવું અને જોવું કે ખરેખર શું બન્યું છે. કેમ કે એ સરકારનો એવો માણસ છે જેને વીજળી વિભાગની બધી ટેકનિકાલિટીમાં ખબર પડે છે, લોડ કેટલો, તાર પણ કેટલો. એ બરોબર છે, બધી વાત તમારી સાચી. તમે મને એક લેખિતમાં આપી દો કે આની આટલી આટલી ભૂલ છે, અમે એની બધા મુદ્દા હોય તપાસ આપો ને કરી પેલા લઈશું. સાંભળી તો લો. તમે બધા ભાઈ બેન મુદ્દાની અમે કોઈ તપાસ તપાસ કરી કરવા લઈશું. નથી, કરી બધું લઈશું. જાણીએ છે. કઈ તમે પછી તમે હવે એનો બેન અહેવાલ હવે આપશો કે ભાઈ ના આની સાંભળો, ભૂલ છે, તમે આની સાંભળતા ભૂલ નથી, છે. તપાસ એ શું કરવાના? તમે સાંભળવાય તૈયાર નથી મારી વાત. સાંભળશો ને, તમે લેખિતમાં તમે આપો, તમે ધારાસભ્ય તપાસ ચાલુ આટલી કરીએ. દલીલ કરો છો, સાંભળવા તૈયાર નથી. તમે દલીલ ધારાસભ્યની વાત, નથી. આ દલીલ તમે નથી. ધારાસભ્યની વાત સાંભળવા તૈયાર નથી, તપાસ શું કરશો તમે? તપાસ તો ચાલુ જ છે ને. તમે એક બેન દિવસ વાત સાંભળવા તૈયાર નથી ધારાસભ્યની.
ધારાસભ્યની ચર્ચા સાંભળવા તૈયાર. આ તો સાંભળો પેલા, આખી વાતને સમજો. બધું તપાસ અરજી અમે જાણીએ જ છે. મેં પોલીસમાં નોકરી કરી, કેવી તપાસો થાય છે બધું અમે જાણીએ જ છે. કોઈ એ અમારા ખેડૂતો અભણ છે, હું થોડો અભણ છું. હા, બિલકુલ. ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરે કોઈ વીજળીની ઘટના બને એટલે તાત્કાલિક વહેલામાં વહેલી તકે ત્યાં જવું જોઈએ અને પંચનામું કરવું જોઈએ અને લખવું જોઈએ કે આમાં શું શું ફોલ્ટ હતો. અત્યારે શું થયું કે આ ઘટનાને 24 કલાક ઉપર થવા આવ્યા, ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર હજુ સ્થળ ઉપર આવેલ નથી, પંચનામું ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરે કર્યું નથી. બીજી વાત કે વીજળી વિભાગે ત્યાં બધું નવું નાખી દીધું. જે કઈ બધું ફોલ્ટ વાળું હતું ને જેના કારણે આ ઘટના બની, તો એને નવું નાખી દીધું. હવે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવશે, પંચનામું કરશે એટલે જોશે કે આમાં તો બધું નવું છે, મસ્ત છે, કઈ તો પ્રોબ્લેમ અમારી તરફથી નથી, ખેડૂત જ આત્મહત્યા કરવા આવ્યા હતા, એવું પંચનામું કરશે, તમને આપી દેશે. એટલે તમે અમને કાયદો શીખવાડજો કે ભાઈ ખેડૂતની જ ભૂલ છે, આ તો બધું નવું છે. બધા તમે કહો છો ને 2-3 કમ્પ્લેન લખાઈ છે, આગલે દિવસે લખાઈ છે, હા. સવારે લખાઈ તો CDR મળશે ને એમાં? સીડીઆર ની વાત જ નથી. તમે એનું ફોલ્ટ રજીસ્ટર મંગાવો. કેમ નથી મંગાવતા? વીજળી વિભાગ કાંઈ રજીસ્ટર તપાસ ચાલુ છે, મંગાવશું જ ને? તપાસ તો ગુનો જ દાખલ નથી થયો છે, એની તપાસ હા, ચાલુ. ED ચાલુ છે ને, ED માં. એડી ગુનો થોડો એફઆઈઆર કોને કહેવાય? FI પણ અમને પ્રાથમિક તપાસમાં લાગશે કે એ તો બેન અમારો અમે વાંકમાં આવીએ ત્યારે પ્રાથમિક તપાસ કરો છો. બધાની કરીએ જ છીએ. સરકારી જનતા ફોલ્ટમાં આવે તો સરકારી કોઈ પ્રાથમિક કર્મચારી તપાસ નહીં, જેલમાં કૂદજો ને કેટલી તો કલમો લગાડી દો છો. જનતા સરકારી ફોલ્ટમાં કર્મચારી આવે, વિરુદ્ધ આવે એટલે અમારે સરકારી પ્રાથમિક કર્મચારીની તો બેન ખાતાકીય બેદરકારી હોય ને તોની વાત છે. આ તો એની બેદરકારી, માણસ મરી ગયો છે, તમે પરિપત્ર લઈને આવ્યા માણસના. હે કોગ્નિઝેબલ ગુના હોય કે કોઈ પણ હોય તો બેન હવે એ તપાસ કોગ્નિ- કરવાની હોય છે. આ તો તપાસ કરો, હાલો રજીસ્ટર મંગાવો. હા, એ જ ને, એટલે અમને તો time આપો ફોલ્ટ તપાસ રજીસ્ટર, કરવાનો. એનું તો ફોલ્ટ અત્યારે હું જઈશ ત્યાં. હા, મંગાવું કેમ? તો લેખિત કેમ report માણસ મરી ગયો ની કોઈ કદર હું નહીં? લેખિત રિપોર્ટ લઈ અને તપાસ તો કરીશ ને ભાઈ તો એનું રજીસ્ટર મંગાવો. હા, મંગાવશું ને, એ જ કોનું? કરીએ છીએ. કયું? બીજી પણ complaint તમે તો આજ જવાબ દઈને વહી જાઓ. તમે તો અહીંના complaint પીઆઈ register. નથી. પણ હું ચાર્જ અત્યારે મારી પાસે ચાર્જ છે ને, જે તે આવશે એને ચાર્જમાં આપે ને કે અમે આટલું એટલું કરેલું તો છે. લખો, હાલો, અમે લખાવીએ, મુદ્દા લખો. આપી દો, લાવો. નહીં, તમે લખો ને, આપી નથી દેવાના. તમે લખો. લેખિત અરજી આપો, તો તમે લખો, નથી લખતા આવડતું. તપાસ અમને લખતા તમે લખો, તમારે લખવાની ડ્યુટી છે. ના ના, એ લખવું જ પડશે, એમ થોડું હોય. અમે લખશું ને ભાઈ, તમારી રીતે અમે લખશું, તમે નહીં તમારી રીતે નહીં, અમે લખાવીએ લખવાનું છે. તમારી રીતે થોડું તમે મને લખવાનું. અરજીમાં લેખિત આપો છો ભાઈ. તમે લખાવો, હું અરજી લખાવી લખી લો. અરજી લખો, હું લખાવું અરજી. તમે લખાવો ભાઈ, લખો ને, હું આપો મને. પોલીસે લખી લેવાની ફરજ છે કે નહીં? સીઆરપીસી પ્રમાણે, બીએનએસએસ પ્રમાણે આ ગુનો દાખલ કરું તો લખી લેવાની છે. બાકી તમે અરજી આપો, અરજીના કામે હું તપાસ કરીશ. એવું ના હોય. તમે તમારું તો આખું વલણ જ તે બરાબર નથી. શું તપાસ કરશો તમે? થઈ જશે બધું. ભાઈ ઓલા જેવી આવ્યા હતા ને સ્ક્રીનશોટ કરવા, ફોન કરો એને. આના ધારાસભ્ય જેવી કાકડી આવ્યા હતા ને કલર કરવા, ફોન કરો. કયો પીઆઈ ને કે આ ભાઈ આ તમે નથી માનતા એમ કરો. ભાઈ ફોન હું સામું જોઈ રહ્યા છો? કરો જેવી ફોન. 4 જણા ફોટો પડાવવા આવ્યા હતા તો કરો ફોન અહીંયા પોલીસ સ્ટેશને. ફોટા પડાવવા તો આવી ગયા બધા. ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એ પેલા થાંભલા ઉપર બધું બદલી નાખ્યું. પંચનામું થાય એની તપાસ થશે ને ભાઈ. શું બેન તપાસ જે તે થાય? ટાઈમે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી નહીં કરી પણ હોય તો પંચનામા બની પહેલા જ બદલી હોય. નાખ્યું. પંચનામું બનાવ બન્યો ત્યારે નહીં કરી હોય. આટલા બધા ઇલેક્ટ્રિક મીડિયા ઇન્સ્પેક્ટરે નથી કર્યું. ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરે નથી તો કોઈ કર્યું. કરેલ હશે ને, જૂનું કરશે તો બેન ખરી જેને તમારી કરવાનું પાસે. એને કરવાનું હોય ને. ઇલેક્ટ્રિક તમે ઇન્સ્પેક્ટર એવું નું કહો છો બનતા કે ભાઈ તાર બદલી ગયા તો જૂના બતાવશે જ ને આપને રેકોર્ડ. પણ ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર ની હાજરીમાં પંચનામું થવું જોઈએ. એ તો આવ્યો જ નથી હજુ. આવશે ને, અમે લખ્યા છે ને. એવું થોડું હોય. લખ્યા છે. બેન ક્યાં જવાબદાર ક્યાં છે. લખ્યું તમે? એની બેદરકારી હશે તો એ આપશે. એની નો જ હોય બેન. સરકારના માણસની થોડી ભૂલ થાય. અમે બધા ભૂલ કરવા હોય. એ થોડા કરે ભૂલ. તમે તો મહાન મહાન માણસો બધા. સરકારી માણસો બહુ મહાન છે. એની ભૂલ જ ન હોય. તો ગુનો દાખલ થાય. કોઈ દી થયો છે? હા, ઘણા ના થયા છે. ભૂલ નથી થઈ. આ જેવી ફોન નથી ઉપાડતા, લગાવો ચેવિન ફોન બધા લગાવો. કારણ કે ફોટો પાડાવા બહુ આવ્યા હતા ગામમાં. બધા ફોન લગાવો છે. અમે હવે પરિપત્ર ના અંતે તમે આ બધું કાઢી આવ્યા. સરકારી માણસ આવ્યો એટલે માણસ અમારો માણસ મરી ગયો એનું કઈ નહીં. એના માટે તપાસ થાય છે ને. કઈ તપાસ છે? PM છે, FSL આવશે, પરીક્ષણ આવશે. પંચનામું તો બેન પંચનામું તો ઇન્સ્પેક્ટર નથી આવ્યો. કેવી એફએસએલ માં જશે? કરશે ને, નહીં કરે તેની ભૂલ છે તો સ્વીકારશે. મીડિયા વાળા હાલવા દઈ ગયો. ચાલો, હું લખી નાખું છું. લખી તમે લખી લેવું પડશે. તૈયાર કરો. હા કરો, હાલો હાલો હાલો. તો એનો ચોપડો મગાવો. જીબી નો ફોલ્ટ અમે લખાવ્યો. એમ નહીં તો આપણે ફોલ્ટ લગાવ્યો ફોન. પણ એની complaint register મંગાવશું ને? મારે મગાવશો? હા, મંગાવશું. હા તો મગાવો, હાલો અમે બેઠા છીએ અહીંયા. મગાવો એટલે જોઈએ. હા રિપોર્ટ આપી દો. કમ્પ્લેન રજીસ્ટર મગાવો. અને એમાં ફોન છે છતાં એને ફોલ્ટ કર્યો છે ને હવે તમે પાતાકી કરો છો. એનો fault હશે ને ભાઈ, તમે inquiry છે જ કરી તો પણ, છે જ. અમે તો કહીએ તો કરો તમે. બે દિવસમાં પ્રાથમિક inquiry કરી લેશું. અમે ફોલ્ટમાં આવીએ ત્યારે તો કોઈ તપાસ ફોલ્ટ પ્રાથમિક નથી થતી. કોણ faultમાં? બધાની જનતા ફોલ્ટમાં આવે ત્યારે તો તમે બહુ બધી કાર્યવાહી કરો છો. એવું કંઈ નથી. સરકારી માણસ વાંકમાં આવે તો તપાસ કરવી આ- આનું આપણે કામ કરવા દેવું.
હા અને એમાં લખો કે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર નું પંચનામું થાય એ પહેલા તમે એની અંદર ફેરફાર કેમ કર્યો ક્રાઇમ સીનમાં? રિપોર્ટમાં તો કઈ નહીં આવે, અમારી ભૂલ આવશે. આ કાકા આત્મહત્યા કરવા ગયા હતા ને એવો રિપોર્ટ આવશે. રિપોર્ટ તો એવો જ આવવાનો. એને આપણે બધા થોડું થોડું ભગવાનથી ડરીએ ને એવી મારી આશા છે. ભગવાનથી, અમારાથી ના ડરો. ભગવાનથી અમે તો કોઈ એવા ડરાવના માણસો નથી. તપાસનું કામ છે, માહિતી માંગી મારે. ક્યાં માહિતી માંગી? અમે ફરિયાદ એફઆઈઆર તો લખતા નથી તમે. એફઆઈઆર પ્રાથમિક તપાસ કરો પછી ડાયરેક્ટ તો ન કરતા. માણસ મરી ગયો છે કે નથી મર્યો? એની યાદી દાખલ કરી છે ને એની તપાસ ચાલુ હા તો છે. એફઆઈઆર ક્યાં માણસ મરી ગયો એની? એની એક તપાસ ચાલુ છે. જીવ તો વચન લઈ આવો. હાલો તમે એને ઘરે લઈ. તમે માણસ મરી ગયો ને હજુ પ્રાથમિક તપાસ, મરી ગયાની પ્રાથમિક તપાસ? અને એની યાદી દાખલ કરી છે. એડી નહીં, એફઆઈઆર નથી થઈ. એફઆઈઆર નથી થઈ. એફઆઈઆર માં ક્ષતિ આવશે તો કરી દેશું એની. નહીં આવે, નહીં આવે. તો આત્મહત્યા કરવા જેવો જ રિપોર્ટ આવે. ક્ષતિ નો આવે એમાં. કોઈ દી આવી છે? હા, ઘણી જગ્યાએ આવી છે. મેં તો માણસ મરી ગયો થોડુંક મેડમ આપણે ભગવાનથી બધા થોડું થોડું ડરીએ ને એવી મારી લાગણી છે. ભગવાનનો ડર રાખીએ. રાઇટર ને બોલાવે છે, આવો. ભાઈ, તમે બહાર બેસો, હા, બેસો, બહાર બેસો. આવી ગયો, આવી ગયો. હાજર જ છું. હા, ભાઈ, તમે બહાર બેસો, તમને લખવા દો. આવ્યું. હા, તમને કહું છું, રજૂ કરો. લાઈવ વાળા રોકો, લાઈવ વાળા ખાલી. લાઈવ નહીં, ભાઈ, અમારે લખવાનું છે. તમારે લાઈવમાં થોડું કઈ એનો વિડીયો લેવાનો છે. લાઈવનો કાગળ છે ને, કાગળ ઉપર જ છે બધું. ખાલી ધારાસભ્ય શ્રી આ ખાલી ધારાસભ્ય શ્રી રોકો. અમારે હવે કાગળના કામ તો કરવા દો, આ કઈ નથી કરવા દેવાના. કઈ નહીં, હાલો ભાઈ ભલે એનું કામ કરે. આપણે ઉભા છે. હવે બહાર બહુ બેસો તમે.